નમસ્કાર દર્શક મિત્રો, માતૃભાષા દિને આપણે સૌ માતૃભાષાનું સંવર્ધન કરીએ, એના અસ્તિત્વ માટે આપણે જે કંઈ કરવું પડે એ કરીએ અને આવા જ સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સર્વે ગુજરાતીઓને દર્શકોને શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. જૂનાગઢ રેલવે સ્ટેશનને ₹232 કરોડને ખર્ચે આધુનિક અને સુવિધાસભર બનાવાશે. જોકે બનશે ક્યારે તે તો ઈશ્વર જાણે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શૈક્ષણિક સંસ્થાઓમાં સાતત્યપૂર્ણ ઉજવણી. પાણીના કેરબાથી પાણી આપવાનું અશક્ય હોવાનું જણાવતા ગિરનાર ઉપરના વેપારીઓ. 120થી વધુ દુકાનોએ બંધ પાડી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 3 દિવસમાં 2 વ્યક્તિનો ભોગ લેવાતા ટ્રાફિક પોલીસે કમિશનરને પત્ર લખીને યોગ્ય જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવા કરી અપીલ. અને ભવનાથ રોડ ઉપર રામ ટેકરી ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ. આવતીકાલે રામ, લક્ષ્મણ, જાનકી બિરાજમાન કરવામાં આવશે. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.